નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે 23 જાન્યુઆરી 2026ના કેટલાક મુખ્ય સમાચારોના આપણે ઊંડાણમાં ઉતરીશું અને આજે આપણી સામે જે વિષયો છે તે ખરેખર કમાલના છે. એક તરફ સદીઓ જૂના ઐતિહાસિક વિવાદ પર સુપ્રીમ કોર્ટનો એક ખૂબ જ રસપ્રદ ચુકાદો છે, તો બીજી તરફ ભવિષ્યના યુદ્ધો કેવી રીતે લડાશે તેની આખી વ્યાખ્યા બદલી નાખે તેવી ટેકનોલોજીની વાત છે. બરાબર. આ સાથે કલાનો એક એવો મહાકુંભ છે જે દુનિયાભરના કલાકારોને એક મંચ પર લાવી રહ્યો છે અને એક એવો વૈશ્વિક નિર્ણય જે આખી દુનિયાના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. બિલકુલ. આજની ચર્ચામાં એક અદ્ભુત સંતુલન દેખાય છે. મતલબ કે ભૂતકાળને ઉકેલવાના પ્રયાસો અને ભવિષ્યને ઘડવાની તૈયારીઓ. અને આ બધાની વચ્ચે વર્તમાનની જટિલ વૈશ્વિક રાજનીતિ. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. શરૂઆત કરીએ મધ્યપ્રદેશની ભોજશાળાથી. સુપ્રીમ કોર્ટે 22 જાન્યુઆરીએ એક વચગાળાનો હુકમ આપ્યો છે, જેમાં વસંત પંચમીના દિવસે હિન્દુઓને સરસ્વતી પૂજા અને મુસ્લિમોને નમાઝ પઢવાની મંજૂરી આપી છે. દેખીતી રીતે આ એક સંતુલિત નિર્ણય લાગે છે, પણ શું આટલું જ છે? ના, આ ચુકાદામાં જે નથી કહેવાયું તે મને લાગે છે કે વધુ મહત્વનું છે. ઓહ. કોર્ટે કહ્યું છે કે 2024માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા જે સર્વે થયો હતો તેનો સીલબંધ રિપોર્ટ ખોલવામાં આવે. અચ્છા. અને બંને પક્ષોને તેની નકલ આપવામાં આવે. આ સૌથી મોટો સંકેત છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ત્યાં કોઈ પણ પ્રકારનું ખોદકામ કે ફેરફાર નહીં થાય. મતલબ કે કોર્ટ ધાર્મિક લાગણીઓ અને દાવાઓ કરતા વૈજ્ઞાનિક અને પુરાતત્વીય પુરાવાઓને વધુ મહત્વ આપી રહી છે. બરાબર. આ ચુકાદો માત્ર એક સ્થળ વિશે નથી, પરંતુ તે એક વલણ દર્શાવે છે. હિન્દુ પક્ષનો દાવો છે કે આ રાજા ભોજ દ્વારા 11મી સદીમાં બનાવેલું સરસ્વતી મંદિર છે. અને મુસ્લિમ પક્ષ તેને કમલમોલા મસ્જિદ કહે છે. હા, વર્ષોથી મંગળવારે પૂજા અને શુક્રવારે નમાઝની વ્યવસ્થા ચાલી રહી છે. પણ તાજેતરના ASI સર્વેમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યાની વાત બહાર આવ્યા પછી મામલો ગરમાયો. અને હવે કોર્ટ કહી રહી છે કે ચાલો પહેલા તથ્યો જોઈએ. બરાબર. રિપોર્ટમાં શું છે તે તપાસીએ. આ એક રીતે પુરાવા લાવો પછી વાત કરીએ જેવો અભિગમ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર, એક તરફ આપણે સદીઓ જૂના વિવાદને ઉકેલવા પુરાવાઓ શોધી રહ્યા છીએ, તો બીજી તરફ ભારત સરકાર ભવિષ્યની સદીઓ માટેની તૈયારી કરી રહી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે મિલિટરી ક્વોન્ટમ મિશન પોલિસી ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ ક્વોન્ટમ શબ્દ સાંભળવામાં બહુ ભારેખમ લાગે છે. સરળ શબ્દોમાં આ શું છે? ચાલો આને એકદમ સરળ બનાવીએ. ક્વોન્ટમ ટેકનોલોજી એટલે ભૌતિકશાસ્ત્રના એવા નિયમોનો ઉપયોગ જે ખૂબ જ નાના કણ પર લાગુ પડે છે, જેમ કે અણુ અને ઇલેક્ટ્રોન. ઓકે. આ મિશનના 4 મુખ્ય ભાગ છે. પહેલું, ક્વોન્ટમ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન? હા, એને એવું સમજો કે આ એક એવી ચિઠ્ઠી છે જેને મોકલનાર અને મેળવનાર સિવાય દુનિયામાં કોઈ વાંચી ન શકે. ઓહ. જો કોઈ વચ્ચે તેને વાંચવાનો પ્રયત્ન કરે તો તે ચિઠ્ઠી પોતે જ નષ્ટ થઈ જાય. આપણી સેના માટે આ એક અનહેકેબલ સંચાર વ્યવસ્થા હશે. વાહ, આ તો કોઈ જાસૂસી ફિલ્મ જેવું લાગે છે. અને બીજું? બીજું છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. આજના સુપર કમ્પ્યુટર જે ગણતરી વર્ષોમાં કરે તે આ કમ્પ્યુટર કદાચ મિનિટોમાં કરી શકે. મિનિટોમાં? હા. યુદ્ધની રણનીતિ બનાવવાથી લઈને નવા હથિયારોની ડિઝાઇન સુધી આ બધું જ બદલી નાખશે. અને ત્રીજું? ત્રીજું છે ક્વોન્ટમ સેન્સિંગ. આ એક પ્રકારની ટેકનોલોજીકલ એક્સ-રે વિઝન જેવું છે. તે GPS વગર પણ દરિયાની અંદર દુશ્મનની સબમરીનનું ચોક્કસ સ્થાન જાણી શકે છે. ખરેખર? હા, અથવા તો જમીનની નીચે છુપાયેલા બંકરને પણ શોધી શકે છે. અને ચોથું છે ક્વોન્ટમ મટીરિયલ્સ, એટલે કે આવા ઉપકરણો બનાવવા માટેના ખાસ પદાર્થો. ટૂંકમાં આ ટેકનોલોજી ભવિષ્યના યુદ્ધનું બ્રહ્માસ્ત્ર છે. આ ફ્રેમવર્કની એક ખાસ વાત સિવિલ મિલિટરી ફ્યુઝન પર ભાર મૂકવાની છે. પણ શું આ વ્યવહારમાં શક્ય છે? સરકારી બાબુશાહી અને પ્રાઇવેટ સેક્ટરની ઝડપી કાર્યશૈલી વચ્ચે તાલમેલ બેસાડવો એ તો હંમેશા એક પડકાર રહ્યો છે. તમારો સવાલ બિલકુલ યોગ્ય છે. અને આજ આ નીતિની સૌથી મોટી પરીક્ષા હશે. પણ આ વખતે એક મોટો ફેરફાર છે.
આ નીતિને રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન સાથે જોડવામાં આવી છે. અચ્છા, તો એનાથી શું ફરક પડશે? એનો અર્થ એ છે કે સેના, આઈઆઈએસસી બેંગલુરુ અને આઈઆઈટી મદ્રાસ જેવી સંસ્થાઓમાં જે ટી હબ્સ બનેલા છે તેનો સીધો લાભ લઈ શકશે. ટી હબ્સ એટલે ટેકનોલોજી ઇનોવેશન હબ. જે એક બ્રિજ જેવું કામ કરે છે. બરાબર. તે લેબમાં થયેલા સંશોધનને વાસ્તવિક દુનિયાના ઉત્પાદનોમાં ફેરવે છે. બીજું, ટ્રાય સર્વિસ અભિગમ ફરજિયાત બનાવ્યો છે. એટલે આર્મી, નેવી અને એરફોર્સ. હા, અલગ અલગ કામ કરવાને બદલે સાથે મળીને સંશોધન કરશે. આનાથી સમય અને પૈસા બંને બચશે. પડકારો ચોક્કસ છે, પણ આ વખતે માળખું વધુ મજબૂત દેખાય છે. રસપ્રદ. એક તરફ આપણે ક્વોન્ટમ ટેકનોલોજીથી આપણી હાર્ડ પાવર વધારી રહ્યા છે, તો બીજી તરફ આપણી સોફ્ટ પાવરને દુનિયા સમક્ષ રજૂ કરવાનો પણ એક ભવ્ય પ્રયાસ થઈ રહ્યો છે. વાત કરીએ ભારત રંગ મહોત્સવની. હા, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે કે એનએસડી દ્વારા આયોજિત આ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે. અને આ તેની 25મી સિલ્વર જ્યુબિલી આવૃત્તિ છે. અને 12 આંતરરાષ્ટ્રીય નાટકો ભજવાશે. 40 શહેરોમાં. હા, અને સૌથી અનોખી વાત એ છે કે દુનિયાના 7 ખંડોમાંથી ઓછામાં ઓછું એક નાટક સામેલ કરવામાં આવ્યું છે, એન્ટાર્કટિકાથી પણ. એક મિનિટ, એન્ટાર્કટિકાથી? ત્યાં કોણ નાટક કરે છે? ના, ત્યાંથી કલાકારો નથી આવ્યા, પણ ત્યાં કામ કરતા વૈજ્ઞાનિકોના જીવન અને પડકારો પર આધારિત એક નાટકને સામેલ કરાયું છે. ઓહ, આ તો બહુ રસપ્રદ છે. આ એક સાંકેતિક પગલું છે જે આ ઉત્સવના વૈશ્વિક વ્યાપને દર્શાવે છે. પણ મારા મતે આ વર્ષની સૌથી મોટી સફળતા એ નથી. તો શું છે? તેની સમાવેશિતા. આ વખતે ઘણી બધી પહેલીવાર થતી ઘટનાઓ છે. જેવી કે? પહેલીવાર લદ્દાખ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દૂરના વિસ્તારોને મુખ્ય કેન્દ્રો બનાવાયા છે. અને જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે પહેલીવાર ટ્રાન્સજેન્ડર સમુદાય, સેક્સ વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોના જૂથો દ્વારા તૈયાર કરાયેલા નાટકોને મુખ્ય ધારાનું મંચ પૂરું પાડવામાં આવ્યું છે. વાહ! આ માત્ર નાટકો ભજવવાની વાત નથી. આ સમાજના હાંશિયામાં ધકેલાઈ ગયેલા અવાજોને ગૌરવ આપવાની વાત છે. આ કલાની સાચી શક્તિ છે. વાહ! મતલબ આ માત્ર એક ઉત્સવ નથી, પણ એક સામાજિક આંદોલન પણ છે. આ ખરેખર એક ઐતિહાસિક પગલું કહેવાય. ખરું. તો જ્યાં એક તરફ ભારત દુનિયાને પોતાના મંચ પર આમંત્રિત કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ એક મોટો વૈશ્વિક ખેલાડી દુનિયાના સૌથી મોટા મંચમાંથી બહાર નીકળી ગયો છે, અમેરિકા. હા, અમેરિકા સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO માંથી બહાર થઈ ગયું છે. અને આ બીજી વખત બન્યું છે, ખરું ને? હા, રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ નિર્ણય લેવાયો છે. તેમણે પોતાના પહેલા કાર્યકાળમાં પણ કોરોના મહામારીને પહોંચી વળવામાં WHOની ભૂમિકાની ટીકા કરીને આ પ્રક્રિયા શરૂ કરી હતી. પણ રાષ્ટ્રપતિ બાઇડને સત્તામાં આવતા જ તે નિર્ણય પલટી નાખ્યો હતો. બરાબર. પણ આ વખતે તે અંતિમ છે અને તેની અસરો ખૂબ ગંભીર હોઈ શકે છે. કેવી અસરો? શું આ માત્ર ફંડિંગની સમસ્યા છે? કારણ કે અમેરિકા WHOનું સૌથી મોટું દાતા રહ્યું છે. ફંડિંગ તો માત્ર એક પાસું છે અને તે પણ ગંભીર છે. આનાથી ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોમાં ચાલતા પોલિયો નાબૂદી અને HIV એડ્સ જેવા કાર્યક્રમો પર સીધી અસર પડશે. પણ તેનાથી મોટી 3 અસરો છે. પહેલું, WHO હવે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન જેવી ખાનગી સંસ્થાઓ પર વધુ નિર્ભર બનશે, જેનાથી સંસ્થાની પ્રાથમિકતાઓ બદલાઈ શકે છે. બિલકુલ. બીજું અને સૌથી મહત્વનું, ભૌગોલિક રાજકીય અસર. અમેરિકા દ્વારા ખાલી કરાયેલી જગ્યા ભરવા માટે ચીન તરત જ આગળ આવશે. તે પોતાનો નાણાકીય અને રાજકીય પ્રભાવ વધારશે. અને ત્રીજી અસર? ત્રીજી અસર ખુદ અમેરિકા પર થશે. અમેરિકાની CDC એટલે કે સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, તેમની મુખ્ય રોગ નિયંત્રણ સંસ્થા, હા, તેને WHOના વૈશ્વિક નેટવર્ક દ્વારા દુનિયાભરમાં ફેલાતા રોગોનો ડેટા મળતો હતો. હવે એ ડેટા મળવામાં મુશ્કેલી પડશે. જેનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈ વૈશ્વિક મહામારી માટેની રસી બનાવવામાં અમેરિકા પાછળ રહી શકે છે. બરાબર. આ એક રીતે પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે. ખરેખર આના પરિણામો દૂરગામી છે. ચાલો હવે આજની તારીખ 23 જાન્યુઆરી સાથે જોડાયેલી એક મહત્વની વાત કરીએ.
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ છે. પરાક્રમ દિવસ. હા, પરાક્રમ દિવસ. આપણે બધા તેમના જીવનની મુખ્ય ઘટનાઓ જાણીએ છીએ, પણ તેમના વ્યક્તિત્વની કોઈ ઓછી જાણીતી વાત જે તેમના પરાક્રમને સાચા અર્થમાં દર્શાવે. ચોક્કસ. આપણે જાણીએ છીએ કે તેમણે 1920માં ખૂબ જ પ્રતિષ્ઠિત ICSની પરીક્ષા પાસ કરી હતી અને ચોથો ક્રમ મેળવ્યો હતો. જે તે સમયે બહુ મોટી સિદ્ધિ હતી. બહુ જ મોટી. પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમને નોકરીમાં જોડાયાના થોડા જ મહિનામાં રાજીનામું આપી દીધું હતું. ઓહ! તેમણે પોતાના મોટા ભાઈ શરદચંદ્ર બોઝને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું, આપણે એવા આદર્શ માટે ઊભા રહેવું જોઈએ જેના માટે આપણે આપણું જીવન સમર્પિત કરી શકીએ અને કોઈ પણ ભોગે અંગ્રેજોની ગુલામી કરવી એ મારા માટે શક્ય નથી. 24 વર્ષની ઉંમરે આવો નિર્ણય. હા, સલામત અને વૈભવી ભવિષ્યને લાત મારીને દેશની આઝાદીના અનિશ્ચિત માર્ગ પર નીકળી પડવું, સાચો પરાક્રમ આને કહેવાય. અદ્ભુત. આ વાત તેમના પાત્રની મજબૂતી દર્શાવે છે. અને આ પરાક્રમ અને આત્મનિર્ભરતાની ભાવના આજે પણ આપણને પ્રેરણા આપે છે. બિલકુલ. જેમ કે પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું મોડલનું અનાવરણ થયું. હા, જે 76% સ્વદેશી સામગ્રીથી બનેલું છે. જે સંરક્ષણ ક્ષેત્રે આપણી વધતી તાકાતનું પ્રતીક છે. અને આ જ ભાવના આપણને રમતગમતમાં પણ જોવા મળે છે. જૂનાગઢની માત્ર 14 વર્ષની ટેનિસ ખેલાડી જોન્સી કાનાબાર. હા, મેં વાંચ્યું એના વિશે. તે વર્લ્ડ ટોપ 8માં સ્થાન મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલાઇટ ટ્રોફીમાં ભાગ લેવા જઈ રહી છે. નાના શહેરમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવું એ પણ એક પ્રકારનો પરાક્રમ જ છે. બિલકુલ.